હેલો મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો આપણે આવી ગયા છે વેકેશન મેળામાં, જે આવે છે નાનામાં સર્કલ સેલ્યુલર્સની સામેના મેદાનમાં. કરી દીધું છે આપણે બાઇકના પાર્ક. વેકેશન મેળાના ગેટની ડિઝાઇન કંઈક આવી રીતે છે અને ગેટની બાજુમાં શેરડી ડ્રેસની દુકાન પણ છે. આપણે રહી ગયા છીએ લાઈનમાં. ખબર નહીં આપણો ડાયરેક્ટ વાળો કેમ નહીં આવતો, એની ટિકિટમાં કે હજી નથી આવી. આપણે જ્યાં જઈને લવ ચાલુ જ હોય. આ બેના નક્કી ન થતું કેટલી ટિકિટ ને કઈ લેવી આમ. પેલા એ બેના 30 વાળી ટિકિટ માંગી અને પછી 100 વાળી ટિકિટ માંગી. ઓલા ભાઈ ગુસ્સે થઈ ગયા, પેલા નક્કી કરી લ્યો કઈ ટિકિટ કેટલી લેવી એમ. અને છેલ્લે ફાઇનલ હવે 100 વાળી 4 ટિકિટ લઈને જાય છે બેન. ફાઇનલ આપણે વારો આવી ગયો છે. અને મિત્રો તમારે જો રાઈડમાં બેસવું હોય તો 100 રૂપિયા ટિકિટની પ્રાઇસ છે. અને જો રાઈડમાં ન બેસવું હોય તો 30 રૂપિયા ટિકિટ રહેશે. આપણે રાઈડમાં બેસવું નતું એટલે 30 વાળી 2 ટિકિટ લઈને હાલતા થઈ ગયા. ચાલો તો બેનને ટિકિટ દે ને આપણે થઈ ગયા છે એન્ટર. અને છોકરો જો કેવું સામું જોયું છે એટલે ફરી ગયો. તો આ છે થોડો ગેટના અંદરનો નજારો, તમે જોઈ શકો છો. સામે ગણપતિ દાદા છે અને આ બધી શોપિંગ સેન્ટરની દુકાન છે બધી. મેળામાં અંદર આવતા જ તમને દેખાય છે ઘણી બધી દુકાનો, જ્યાં તમે આરામથી ખરીદી કરી શકો છો અને ફરી શકો છો. અહીં અંદર આવતા જ શરૂઆતમાં ચશ્માની, બૂટ ચંપલ અને રમકડાની દુકાનો ઘણી બધી હતી. અહીં લકી ડ્રો હતો જેમાં તમે ફ્રીમાં ગિફ્ટ જીતી શકો છો, પણ ગિફ્ટ 3 જ હતી એટલે ન જીતી શકી. અહીં ફોટો ફ્રેમની દુકાન હતી. અહીં વિવિધ જાતના કિચન હતા, ચાલો આપણે જોતા આવી. મિત્રો આ બધી કિચનની ડિઝાઇન હતી જેમાં એનિમે, અવેન્જર્સ અને કંપની લોગો સાથે બધા કિચન હતા. જો આ કિચનને સ્પિનર જેમ ફેરવી શકે એવું હતું. આ એન્ડ ગેમનો ડાયમંડ વાળો પંજો અને થોરનો હથોડો હતો. ત્યાં આગળ આવતા કટલેરી, રમકડા, રેડીસવેર અને પર્સની દુકાનો હતી. આ દુકાનમાં તમને રસોડાની, ઘર વપરાશની અને પ્લાસ્ટિકના સામાન 30 રૂપિયા મળી રહે છે. તો એકવાર આવીને જોઈ જાજો. આ દુકાનમાં તમે ગેમ રમી અને ગિફ્ટ જીતી શકો છો. આના બાજુ ફુગા ફોડવાની ગેમ હતી. ચાલો તો આપણે શૂટર બની જાય. નિશાનો આપણે સીધો જ રાખતા તો ગોળી ત્રાહી જતી હતી. આપણે કંઈક આવું લઈ લેવાની જરૂર છે કા. આપણે 10 ફુગા ફોડ નહીં ખાય. આ ગેમમાં અમે મોકલતા તપેલામાં 1 બોલ જવો જોઈએ. 3 માંથી 1 પણ બોલ ગયો એટલે તમને ગિફ્ટ મળી શકે છે. આપણે 3 માંથી 1 કોઈ ન ગયો. આ બાજુ બધી ગેમની જ દુકાનો હતી જેમાં તમે વિવિધ ગેમ રમીને ગિફ્ટ જીતી શકો છો. આ શું, આપણે ગેમ રમીને ટીવી પણ જીતી શકીએ? अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है। આ બધી વિવિધ ગેમોની દુકાન હતી જેમાં વિવિધ ગેમ રમી અને વિવિધ ગિફ્ટ જીતી શકો છો તમે. ઘણી બધી ગિફ્ટ હતી તમે જોઈ શકો છો આમાં. આ છોકરો જો કેવી ખુલ્લી જીપ લઈને રખડે આમાં. આગળ ઠંડા પીણાની દુકાન છે. આગળ જતા જ બ્રેક ડાન્સ અને ટોરા જેવી રાઇડ્સ આવે છે. જો તમે 100 રૂપિયાની ટિકિટ લીધી હોય તો રાઇડ્સના પૈસા નહીં દેવા પડે, 50 રૂપિયાની એક ટિકિટ આવશે. ત્યાંથી આગળ આવતા જ બાળકો માટે ચકેડી પણ હતી. ત્યાંથી આગળ આવતા તમને મોટું જમ્પિંગ પણ દેખાશે અને એની બાજુમાં જ જાળીવાળું નાનકું જમ્પિંગ પણ છે. અને આ બાજુ નાની ટ્રેન પણ છે જેમાં બાળકો બેસી શકે છે અને રાઈડ કરી શકે છે. મિત્રો કોણ કોણ હિંચકામાં બેઠેલું કેવી મજા આવી કોમેન્ટમાં કહેજો ને. આમાં કોકનું ચંપલું ઉડીને આવ્યું કેવું લાગે આપણને. ફરી કઈ ગેમ રમીને ઇનામ જીતી શકે એની દુકાન હતી.
મેં બાજુમાં જ આવડું મોટું ફજત હતું જેની હાઈટ ઘણી ઊંચી હતી. અહીંયા રીલના શોખીન માટે 360 વિડીયોગ્રાફી પણ આવેલું છે. હું તમે રીલ બનાવી શકો. જો આ ભાઈ ડાન્સ કેવો કરે. જો આ ભાઈ મજા નથી આવી એવું લાગે કઈક. બસ લ્યો શો પૂરો. એની આગળ જ આ ટ્રેન આવેલી છે. ત્યાં આગળ હજી એક જમ્પિંગ હતું. જમ્પિંગની બાજુમાં જ આવેલું હતું હેલિકોપ્ટર વાળી રાઈડ. જોઈ લે જે છોકરાને ભણવું હોય ને એના ભાઈ રિક્ષા ચલાવવાની ટ્રેનિંગ આપે છે જેથી રિક્ષા આવડી જાય વહેલી. રિક્ષાની બાજુમાં 4 વ્હીલર ચકેડી આવેલી છે. જેને 4 વ્હીલર ન ગમતું એના માટે આ બાઇક વાળી ચકેડી છે. આપણે બે જાય તો કેમ રે. જેને બાઇક ન ગમે એના માટે આવેલી છે આ બોટ જેને તમે માથેથી પેન્ડલ મારીને હલાવી શકો છો. જોઈ લે મિત્રો બોર્ડ એવી રીતે લગાવો કે માણસો જોઈ લે અને ઓટોમેટિક એડવર્ટાઇઝમેન્ટ થઈ જાય. કેવો લાગ્યો બેનનો વિચાર? ચાલો મિત્રો આપણે વેકેશન મેળામાંથી નીકળી ગયા છીએ અને જોયું થોડો વેકેશન મેળાનો સીન આવો હતો ગાઈસ. મિત્રો વિડીયો ચાલુ રહેજો કારણ કે લાસ્ટમાં એક એવો વિડીયો અપલોડ થયો જેમાં ફૂલ ફની વિડીયો છે તો જોતા રહેજો લાસ્ટ લગી. જોઈ લો મિત્રો હું તમારા માટે ફૂલ યુટર્ન મારીને પાછો પુલ ઉપર ગાડી લઈ ગયો કારણ કે તમને પુલ ઉપરથી મેળાનો દ્રશ્ય બતાવી શકો કે કેવો મેળો હતો. જોઈ લો મિત્રો વેકેશન મેળાના દ્રશ્યો જે પુલ ઉપરથી કંઈક આવા દેખાઈ રહ્યા છે. આ પુલ ઉપર બીક લાગતી તથ્ય પટેલ જેવો આવી ન જાય. જોયું આ ભાઈ લીવા મારે સ્ટાઇલ જનરેટર ક્યાં ત્યાંથી દોરડું લાંબુ કર્યું એટલે આરામથી લીવા મારી શકે. જોઈ લો તો આ ડ્રેગનની લાઈટ તમને બતાવી દઈ. ચાલો તો આપણે નીકળી ગયા છીએ ઘર જવા માટે. રસ્તામાં જો આ ભાઈ ટ્રેક્ટર ઉપર રાખીને ફોટોશૂટ કરતા હતા. ટ્રેક્ટરમાં મોડિફાઈડ કરેલું છે. નાનામાં ત્યાં આગળ હજી એક મેળો આવેલો હતો એના દ્રશ્ય તમને બતાવી દઉં. ચાલો મિત્રો તો મળીએ આપણે બીજા બ્લોગમાં અને વેકેશન મેળાનો આનંદ જરૂર માણવા જાજો. અને મોટા નાનકા બેયના ટિકિટ 30 રૂપિયા રહેશે અને રેડ સાથે લેતો 100 રૂપિયા રહેશે. આ વિડીયો બનાવી રહેજો કારણ કે છેલ્લે એક મસ્ત વિડીયો આવેલો છે તો જરૂર જોઈને જાજો. Oh, no, 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 no. Women. મિત્રો વેકેશન મેળાનો બ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટમાં કહેજો અને કાલનો બ્લોગ પણ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. અને મળીએ આપણે બીજા બ્લોગમાં આવી રીતે સપોર્ટ કરી રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને જાજો. તો મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.